અંબાજીમાં સૌપ્રથમવાર 400 ડ્રોનથી ભવ્ય લાઇટિંગ શો યોજાયો। શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહાકુંભ 2025ના ચોથા દિવસે ઇતિહાસમાં પહેલીવાર એક ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। એક સાથે 400 ડ્રોન દ્વારા આકાશમાં અદ્ભુત દ્રશ્યો સર્જીને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યા માનવ મહેરામણ અંબેના દર્શને ઉમટ્યો છે। પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ માઈ ભક્તો લઈ રહ્યા છે। ભાદરવી પૂનમ મહામેળામાં ચોથા દિવસે સૌપ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો, જેમાં એક સાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર 400 કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રોન શોમાં ત્રિશૂળ, માતાજીનું મંદિર, ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો।